આપણી આ પરંપરા છે કે બીજાને ભોજન કરાવ્યા પછી ભોજન કરવું જોઈએ. બારણા બંધ કરીને જમી લેવાની પ્રથા છે જ નહીં. આપણે આડું બારણું બંધ કરીને જમી લેવાની આપણી પ્રથા છે. આ તો હવે એવી દશા થઈ ગઈ છે, તાવડીમાં તારો ને કાથરોટમાં મારો. અરે પૂછો, આ માતાઓને રોટલી પણ બનાવે ને તો પહેલી રોટલી ગાય માટે બનાવે, નાની રોટલી બનાવે, અને છેલ્લી છાનકી બનાવે કૂતરા માટે બનાવે. પણ હવે તો બહેનો બહુ ઉતાવળ હોય ને ભાઈ ને ઉતાવળ હોય તો કે તમે જલ્દી બેસી જાઓ, જલ્દી બેસી જાઓ. એ પહેલી જ રોટલી એને ધબકાવે, અને છેલ્લી કૂતરા માટે હોય પોતે ધબકાવે. પછી કે હમણાં મારથી છે ને બહુ રાડો પડાઈ જાય છે. પ્રભાવ છે. કહેવાનો અર્થ એ છે કે કોઈને જમાડીને કોઈને ખવડાવીને ખાવું જોઈએ. દાન પુણ્ય છે ને, પુણ્યથી આપણી સંપત્તિ પવિત્ર થાય છે, પુણ્યથી પાપ ધોવાય છે. દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. દાન એટલે આપવું જોઈએ. પંછી પાણી પીવન છે, ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ન ઘટે, સહાય કરે રઘુવીર.